શહેરના એક બે પોલીસ સ્ટેશન નહીં એવા ઘણા પોલીસ સ્ટેશનો છે કે જ્યાં સુધી ઉપરથી મોટા માથાનો કોઈ ફોન ના આવે ત્યાં સુધી પોલીસ તો ફરિયાદ નોંધવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. સામાન્ય માણસની ફરિયાદ તો કોણ નોંધે? કારણ કે પોલીસ તો જોર પડતું હોય છે. વડોદરા શહેરની આવા અનેક પોલીસ સ્ટેશનો છે. મોટો એક કિસ્સો સામે આવ્યો છે. એ પોલીસ સ્ટેશનથી અનેક ફરિયાદો પણ સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેને સામાન્ય એક દીકરી દિવ્યા પરમાર નામની દીકરીના મોત અને મોત બાદ જ્યારે પરિવાર ફરિયાદ નોંધાવવા જાય છે તો ફરિયાદ કોઈ લેવામાં જ નથી આવતી. આવા આક્ષેપ મૃતકના પરિવારજનોના છે. દિવ્યા પરમારના પરિવારજનો કહી રહ્યા છે કે માંજલપુર પોલીસ સ્ટેશનની કાર્યવાહી પણ પ્રોપર નથી અને ફરિયાદ નોંધી પણ નથી અને ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો છે. મામલો આખો ગરમાયો. ઇવન એટલું જ નહીં, એવું કહેવામાં આવ્યું આ દિવ્યાના ભાઈ કે જે મૃતક દીકરી છે એના ભાઈને ધમકી પણ આપવામાં આવી. પોલીસની શું ફરજ, પોલીસનું શું દાયિત્વ? નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરે. પરંતુ આ પોલીસને તો જરૂર હોય છે કે ઉપરથી કોઈ મોટા માથાનો ફોન આવે અને પછી ફરિયાદ નોંધવાની. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તો ખૂબ સારી રીતે થતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઊભો થાય છે. દિવ્યા પરમારના મોત અને આ મોત પર પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ એટલે કે લેટ કર્યું. કાર્યવાહી પર પણ આશંકા છે. સાથે ધમકી પણ તેના ભાઈને આપવામાં આવી અને આ જગ્યા પર તો ટ્રાફિક ના જમાવડા એટલે કે ટ્રાફિકની વ્યવસ્થા લઈને અવ્યવસ્થા. સામાજિક કાર્યકર્તાઓ પહોંચ્યા પછી માહોલ ઉગ્ર થયો. કારણ તેઓએ તો પ્રશ્નાર્થ ઉભા કર્યા કે પોલીસ શું કરતી હતી. તેઓ તો પ્રશ્નાર્થ ઉભા કર્યા કે પોલીસે કેમ કામ ન કર્યું, કેમ પોલીસે ફરિયાદ ના લીધી, કેમ લીધી તો ટાઈમ પર ના લીધી. અનેક પ્રશ્નાર્થ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનની કામગીરી પર પ્રશ્નાર્થ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વડોદરામાં દિવ્યા કનુભાઈ પરમારના મોત બાદ પરિવારનો માંજલપુર પોલીસ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. પરિવારના આક્ષેપ છે કે પોલીસે ફરિયાદ નોંધાવવામાં વિલંબ કરી સાથે અસંવેદનશીલ વલણ અપનાવ્યું. દિવ્યાના ભાઈને ધમકી આપવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. ન્યાયની માંગ સાથે પરિવાર અને સ્થાનિકોએ પોલીસની કામગીરી અને સામે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે. સામાજિક કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચતા સમગ્ર મામલો વધુ ગરમા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓને કારણે અહીંયા વારંવાર અકસ્માત પર સર્જાય છે. દિવ્યા કનુભાઈ પરમારના પરિવારને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ ઉઠવા પામી છે. 10:30 મારી છોકરી ઘરેથી નીકળી અને ચાલતી જતી હશે. હવે ખબર નહીં, મને એને એવું કીધું કે મમ્મી હું આજે વહેલી આવી જઈશ. તો મેં કીધું ના જવું હોય તો રહે. કે ના મમ્મી મારે જવું છે. તો મેં કીધું સારું જા. હવે મને 12:30 થયા ને તો મેં જોયું ઘડિયાળમાં. મેં કીધું મારી છોકરી ફોન કેમ નહીં ઉઠાવતી. મેં ફોન કર્યો એને. મેં કીધું હા ફોન નહીં ઉઠાવતી, એનો ફોન વ્યસ્ત જ આવ્યા કર્યો. મેં કીધું શું થયું હશે. મેં 5 થી 6 વાર એને ફોન કર્યો, એને ફોન ના ઉઠાવ્યો. વ્યસ્ત જ ફોન આવતો હતો. પછી કોઈ ભાઈનો ફોન હતા, મેં મૂક્યો અને કોઈ ભાઈનો ફોન આવ્યો. મને કહે કે તમારી છોકરીનું નામ શું નામ છે? મેં કહ્યું પરમાર દિવ્યા કનુભાઈ. તો કે તમારી છોકરીનું એક્સિડન્ટ થયું. એટલે મેં ભાગી જલ્દી. મેં કીધું કે કઈ જગાએ? કે જે અહીંયા જતી હતી કઈ જગાએ. કે બસ મને આટલું અમારે મળે. મેં તો કંપનીનું નામ અમને કશી જ ખબર નહીં. એ ઇન્ડસ્ટ્રીમાં જાય એટલી જ ખબર છે કે જે અંદરની પોલીસ ચોકી છે ને અહીં જાય છે. અકસ્માત શેની સાથે થયો હતો? એ ટ્રેન સાથે જ થયું. એને ઉચકીને નાખી દીધી. અમે વિડીયો જોયો. ચાલતા જાય છે ને એવું એ બાજુમાં ઉભેલો ને પછી આમ વાળીને એવી મારી છોકરીને ઉડાડીને બહુ ફેંકી દીધી એક બાજુ પર. શું માંગ શું છે હવે તમારી પોલીસ પ્રશાસન પાસે? જેવું મારી છોકરી જોડે થયું છે ને એવું જ એની જોડે થવું જોઈએ. બસ મારા જીવનો શાંતિ થવી જોઈએ. કેટલા વાગ્યાના આયા છો અહીંયા? અરે અમે તો 12:30 વાગ્યાના તો તઈ ગયા હતા મોટા દવાખાને. તો કે મોટા દવાખાને અહીં નહીં, કે અહીંયા આવો. તો અહીંયા અમે મળ્યા. અહીંયા આયા તો અહીંયા આ લોકો આવું કર્યા કરે છે. અહીંયા કેટલા વાગ્યાના આયા છે કે તોય અમારું કામ થતું. તો 12 વાગ્યાના આયા તોય અમારું કામ નહીં થતું. તો હમણાં કેટલા વાગે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું તમને? પોલીસ વાળા એવું કહે છે કે વધારે બોલશો ને નહીં તો મારા છોકરાને જેલમાં બેહાડવાનું કહે છે. એવું તમારો છોકરો બોલે છે તો કે જેલમાં બેહાડ દેશ કે. પેલા પોલીસ વાળા એવું કહે છે. મારો છોકરો એવું કહે કે પોસ્ટમોર્ટમ નહીં કરવાનું. તો કે ના કરવું જ પડશે, નહીં તો જેલમાં બેહાડ દેશ. અમારી મરજી. અમારા પોલીસ અમારો પોસ્ટમોર્ટમ કરાવવું ના કરાવવું અમારી મરજી. અને કેસ જલ્દી દેતા નહીં અને નહીં અમને જલ્દી ત્યાં મોકલતા.
12:30 વાગ્યા આજે હમણાં કેટલા વાગ્યા એ મને નહીં ખબર, મારી પાસે ઘડિયાળ નહીં. હા, 11 મારી છોકરી એટલે આણંદથી આવી, એવી કોલેજ જાય છે, આણંદથી આવી એ. તમે કોણ થાઓ છો? જે મૃતક જે હું એની માં છું, મારી છોકરી જે મરી ગઈ એમ એની માં છું. એની પછીનો આ મારો છોકરો છે અને એની પછીની આ ત્રીજો નંબર મારી છોકરી છે. સ્ટેશનમાં આવેલા છે અમે, જે દિવ્યા પરમારનો આજે એક્સિડન્ટ થયું છે. કેનલ આવે છે ને, જે ચલાવે છે કેનથી થયું છે. અને કેન ચલાવનાર બિહારનો છોકરો છે. એનું જે શું કે લાયસન્સ એ ચકાસવામાં આવે કે અસલી છે કે નકલી છે. અને એ જે કેનનો માલિક હોય એ માલિકને બી તાત્કાલિક પકડવામાં આવે, એના પર પણ એફઆરઆઈ થાય અને એ છોકરા પર પણ એફઆરઆઈ થાય. અને અમને ન્યાય મળવો જોઈએ, કેમ કે છોકરી એમની કમાવ છે. એ છોકરી જતી હતી ને આણે કેન ચલાવતા ચલાવતા પાછળથી ધક્કો મારી અને છોકરી સ્થળ પર જ મરી ગઈ છે. આજે આ લોકો 12 વાગે ના છે તો પોલીસ સાંભળતા નથી. પેલો છોકરો કહે છે કેટલી વાર છે, તો એ મૃતકનો ભાઈ એને કહે છે પોલીસ વાળા કે તને અંદર કરી દઈશું. એટલે આ ન્યાય છે, આ બધો ન્યાય ચાલી રહ્યો છે અહીંયા આગળ, કે ન્યાય મળતો જ નથી પોલીસને. ખાલી ટેબલ ઉપર રૂપિયા જ ગણવાના છે. જે એફઆરઆઈ કરવા આવે તો એ રૂપિયા લઈને જો આવે તો એની એફઆરઆઈ બી દબાઈ જાય. સાચો હોય તો ગુનેગાર હોય એને સાચો સાબિત કરે છે, ગુનેગાર હોય છે એને સાચો સાબિત કરે છે, અને જેને ગુનો ના કર્યો હોય એને ગુનેગાર સાબિત કરે છે. એવું અત્યારે આ પોલીસ સ્ટેશન ની અંદર ચાલી રહ્યું છે. અને અમે પણ આખો એ જોયેલું છે કે ટેબલ ઉપર 2-3 હજાર રૂપિયા લેવાય છે અને ત્યારે જ આગળ કેસ જાય છે અને આગળ એફઆરઆઈ થાય છે. અને એફઆરઆઈ તો બહુ મુશ્કેલ છે, 2-3 કલાક થાય કે અઠવાડિયું 8 દિવસ થઈ જાય, પણ એફઆરઆઈ વહેલી થતી નથી. જો કોઈ ધાસુ સામાનો માણસ, ધારાસભ્ય હોય, કોઈ સાંસદ હોય તો એની અહીંયા આગળ માલિશ થશે, સરસ રીતે એની સેવા થશે, એની આસ્થા ગાસ્થા થશે. આ ગરીબ બેન છે તો એને જલ્દીથી કેમ એને બીડું નહીં આપ્યું કે ભાઈ તું જલ્દી જા અને અહીંયા આગળ પોસ્ટમોર્ટમ કરાય, આ કરાય, તારા છોકરાને અંદર નાખી દઈશું. એટલે આવું ધમકાવાનું તો તમારા પોલીસ સ્ટેશન તમારા બાપનું છે કે તમે પોલીસ સ્ટેશનોમાં આવી દાદાગીરી કરો છો? અમે જનતા છે તો પોલીસ સ્ટેશન છે. અને પોલીસ સ્ટેશનોમાં હું કમિશનર સાહેબને કહેવા માંગુ છું બરોડાના, કે જ્યાં બધા પોલીસ સ્ટેશનોની અંદર તપાસ કરવામાં આવે, ટેબલ ઉપર જ્યાં ફરિયાદ થાય છે ત્યાં પૈસા લેવામાં ના આવે અને નાગરિકોને ન્યાય નથી મળતો, એ તમે ધ્યાન આપો. આપનું પરિચય? દેવ્યાનીબેન પરમાર. અને બીજું ડેડ બોડી લેવામાં નહીં આવે જ્યાં સુધી કેનલનો માલિક નહીં પકડાય અને એ લોકોની જ્યાં સુધી એફઆરઆઈ એમના નામ પર નહીં થાય અને જેલની પાછળ નહીં જાય ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી. પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. ફોન કરીને અમને જાણકારી આપવામાં આવી કે અહીંયા આગળ એક છોકરીને અકસ્માત થયો છે, ટ્રેનથી અકસ્માત થયો છે. છોકરી એકદમ પોતાનું ઘર ચલાવે, ગરીબ વર્ગની છોકરી હતી, આખું ઘર અને ભાડે રહે છે અને આખું ઘર છોકરી ચલાવતી હતી. એવી છોકરી અહીંયા આગળ અત્યારે એક્સિડન્ટમાં મૃતક થઈ ગઈ છે. અને બીજું કહેવા માંગીશ કે અત્યારે અહીંયા જે રીતે સપોર્ટ મળવો જોઈએ એ સપોર્ટમાં બી થોડુંક કચાશ રહી ગઈ છે. અને મેં આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આ છોકરીને બને ત્યાં લગીને એને ન્યાય મળે. જે ગુનેગાર છે એના પર કડક ને કડક કાયદા કાર્યવાહી થવી જોઈએ. અને બીજું કે અત્યારે ડ્રાઈવર પકડાઈ ગયો છે, પણ એના માલિકને પણ વહેલી તકે ખોરીને અહીંયા આગળ હાજર કરે. હાલ પોલીસ અને પરિવાર વચ્ચે કઈ વિવાદ સર્જાયો તો શું હતું એ મુદ્દો? વિવાદમાં એવું છે કે અહીંયા આગળ પહેલા તો આ છોકરીની ફેમિલી વાળા ગયા છે ત્યાં દવાખાને, તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમે પોલીસ સ્ટેશન જાઓ. પોલીસ સ્ટેશન અહીંયા આગળ આવ્યા તો અહીં વર્તનમાં થોડું ઘણું અહીંયા બોલાચાલી થવામાં આવી કે છે કે તમે ઉભા રહો, વાર લાગશે, આ તે એ બારામાં ઘર્ષણ થયું છે. પણ અત્યારે અમે બધા જઈએ છીએ ત્યાં દવાખાનામાં. અને બીજું કહીશું કે જ્યાં લગીને અમને ન્યાય નહીં મળે, આના પરિવારને ન્યાય નહીં મળે, ત્યાં લગીને અમે ડેડ બોડીને હાથ નહીં લગાવીએ, ડેડ બોડીને જીઆઈડીસીમાં અવારનવાર ક્રેન ચાલકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને દરેક જગ્યા પર ટ્રેનથી લઈને મોટા હેવી જે ગાડીઓ હોય છે એ લોકોને બે ફાર્મ અહીંયા ચાલતા હોય છે. તો એના પર બી મેં કહેવા માંગીશ સરકારને કે એના પર બી કડક કાયદા લે. અને બીજું કે આ છોકરો જે અત્યારે જેને એક્સિડન્ટ કર્યું છે એની ઉંમર એકદમ નાની છે અને એ ચકાસવામાં આવે કે કાયદેસર કે એનું હેબિટ લાયસન્સ છે કે નથી, એને આવડે છે કે નથી આવડતું. કારણ કે અત્યારે જોવામાં છોકરાની ઉંમર બહુ જ નાની લાગે છે. આપનો પરિચય? રવિ રાશિ સોલંકી, એક સામાજિક કાર્યકર્તા.